શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 180 ટાકા ટૂકા તારીખ 31/8/1980 વૃત્તિનો લક્ષાર્થ છે માસ્તર એકડો કાઢેલા છે એ એકલાનું ગુણ કહે છે ગણ પણ થઈ જાય તે પછી અને જો આપણને એ મૂળ વસ્તુ છે લોકોમાં ફફા માર્યાવાના બાળકો હોય અમે રાજ્યમાં શું થાય છે જેઠાભીનો સુર હોબળવા જેઠું બી હોબળવા અમે જેઠાભીને નિવૃત્ત થવાનું પેલો સુરને પ્રવેશ કરવાનો એ થોડો વાતનો તપો પડે આ સુરોને શરીરના ધર્મો પાડી એનું ઉપર જવાનું હોય ને આમ પડી ગયા અમે હું નીચરિયા ભોગ બની છે આમાં આ જો પેલોનો વાત લીધો ઘણી ખરી વાતો હોય છે આત્મદશામાં જવાની જો અમુક પ્રકારના જીવને તો પૂંઠ વાળવાની જ નથી મત નક્કી ના રસી અમુક પ્રકારના બાળકો હોય એ આત્મામાં રહી સ્વભાવ જાળવી વર્તીમાં નિર્મળતા કરી પોતાનું અભિમાન ધોઈ નાખી ભગવાનની પૂજા કરી ભગવાનના ભાવ રાખી અને ક્રમ ખપાવવાનો છૂટકો નથી ઓમાં રહી અને જો ગઢ જીતવો હોય તો પૂર્વનું ઉપાર્જિત કરેલું ક્રમ તો ખપાવવું જ પડે સેવા રહી વધારે જાગૃતિ અને જે અમુક છે એ તમે નાઈ ધોઈને લુગડો છેલ્લે કિનારે બેઠા છે અમે જે છેલ્લે કિનારે બેઠા છે અસુરોનો અવાજ લીધો અસુરો છે એટલે તમે સમજો અમુક પ્રકારના જીવ છે એ તો જાનથી આ વાત સમજાય એટલે આપણે તો મહેમાન આપણા મારફતે કોઈ ક્રિયા થતી દેખાતી હોય એ તો ભગવાન તમને ભેગું એવા અનાસક્ત થઈ જાય કર્મ છે ખરું અનાસક્ત કર્મ છે બોધન કરવા પડે તમારા મારફતે કોઈ ફરજ નહીં અદા પણ અનાસક્ત તમે જીવ ભગવાનના છો આત્મા અને ભગવાન તમારા છે એ વ્યવહાર બધો જેમ સુરોને મા બાપ હાથી વધુ હોય છે છોકરો હોય એના મા બાપના કેવા પ્રમાણે હેડે છે તો મા બાપની મિલકતનો વારસો લે છે અને મા બાપની આજ્ઞા ઉલ્લંઘીને હેડે તો જો મિલકતનો વારસો નથી મળતો દીકરી હોય એ દીકરી પહેણાઈ અને જેના હાથીને જો લોભ પડ્યું તો બધાને હળીમળીને હેડે તો જો બધામાં આમ થઈ જાય એકતા થઈ જાય અને બધાનો વારસો એને મળે અને જો એના થકી વિઘ્ન કરે તો ક્ષમતા અમુક પ્રકારનો જીવ હોય એને તો આત્મા અને પરમાત્મા આ સંભાળી મમ્મી ગતિ ભોગી બાંધ્યું મોય વ્યવહાર આત્મા અને પરમાત્મા હતી પરમાત્માના બોધ પ્રમાણે આત્માને વર્તી રાખી અને મરવું એ અનાશક્ત રહે આમાં રહું રહેવાની ના નથી આત્મામાં તો હાલ ક્ષમતા આ બધું છે કે આ કૂતરો કાગડા હોમળો ભૂંડળો ભેંસડો બેહો બરજા કીટ પતંગા બધા જીવ આત્મામાં વર્તી ન રહે આ બધું કર્મફળ જણાય કા શું છે આ તો અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર એ અજ્ઞાનનું બનેલું આત્મા તો જ્ઞાતા દર્શન નિર્દોષ પાછું આત્મામાં સૃષ્ટિ કે સંસાર હોય ભાઈ બાઈ જ નહીં તમને હજી આ વાત બેહતી નથી મન ઇન્દ્રિય કર્મ અને શરીર જ ન હોય પણ એના ઉપર ભ્રાંતિ છે અહંકાર ભ્રાંતિથી અહંકાર થયો પછી મન થઈ જાય પછી ઇન્દ્રિય પછી કર્મ અને અનુભોગવાનો ભોગ પાછું એ થયું છે કે આ હું છું અને ભોગવનારો પોતા થયું છે કે મેં કર્યું હું શું મારું છું એમાં કેટલા ઉતર્યો છે ને જાતે ભૂલીને બમ્યો ભાતમાં મન ઇન્દ્રિયનો ક્રમજી ભોગવનારો પોતા થયો આપ અજાણજી શિવ સમર ઓરે પ્રાણિયા એ સ પરમ પ્રકાશજી અજન અવિનાશી એ છે આ શાસ્ત્રોનું આપણને બાવજી કી એ આત્મા નથી થાય કારણ તમારી વર્તીમાં સ્થિરતા નથી રહેતી કે તમે ઓને મૂકીને આત્મામાં આવતા નથી ઓનો બદલો કરતા નથી ઓ નથી અલગ અલગ થઈ જાવ આ તમારું નાવ છે એને નાવ જાણી અને તમારું ચેતન જે આત્મા છે એ આત્માના સ્વભાવની જાગૃતિ પ્રાઈ આત્મા પ્રાવ
પણ એટલી સ્થિરતા કરી નથી એટલે આત્મા ઠરતો નથી. આત્મા છે પણ જો જે આત્મા હું આત્મા છું, આ આત્મા છે અને આ બધું પરમાત્માનું છે, ઉપયોગ રાખીને વર્તે એ આત્મા પરમાત્માનું થાય. આ ભગત કહેવાય, અસલ ભક્તિ એ કહેવાય કે તું આ નથી, તું જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, આ બધા આત્માઓ છે, આ બધું પરમાત્મા પૂર્વ પ્રાલબ્ધના યોગો જેના જેવા સિવા હુના ક્રમ પ્રમાણે જાણ તું રાગ દિલ છોડી દે. અને તારા મારફતનું જે વર્તમાન ક્રમ હોય એ ક્રમ સંભાળી અને પરમાત્માના બોધનું ધ્યાન રાખ. એ બોધમાં ઠરેલો આત્મા કહેવાય. પછી આ બધામાં અનાશક્તિ કરે કે તું મહેમાન, ધણી તું નથી. ધણી તો ત્રણ લોકનું નાથ, આ સૂર્ય જેવો પ્રકાશ છે, આ સૂર્યદેવનો પ્રકાશ છે. આ તત્વો બનાવે, આમાં તમે એક કોકરી બનાવો, આવું તો શીરટું બનાવેલું, શીરનું કપાટ દો, ભૂંદ હમોદવાર જાળવો. ભક્તિ આવા તો જાણીઓ લોડું કાપી જાણીઓ. તમે નિર્મળ આ તીથીને લાકડો ખાય, સીથીને હાકર ખાય. ભક્તિ કરનાર જીવ પાણીથી પાત્રો વાયરા જાણો નિર્મળ થઈ જાય. હાળ આવે થઈ ગયું. હું નુકરેલું જીવ હોય વાય નાર ઉતરી જાય. અને એ જીત થીજેલું હોય તો હું એક ફરફરનો કહાર મેલ્યો અને જી પાડવા ગયો, આવડી આવડી ગોઠો જ હા નિયાળા ઊનું પૂરતું ન થયેલું. જે ઘણી એ વાળી આમ નમા જાઉં કહારમાં જી પાવી દઉં, પણ નારસોડામાં ગોઠાઈ જાય પેલી જી નીંજીની ગોઠ તો જો નાળવા ઉતરે છે ને પછી ઊનું કર્યું એમ આપણે શું થાય? ત્યાં નિર્મળ આત્મા થાય, પાણી જેવું થાય, વિનય થાય, જીવ થાય. તમે જે ગુણો માગો છો એ ગુણો તમારા બધા તમારા હાથમાં પડે. ક્ષમા, શાંતિ, ક્ષમતા, સત, ત્યાગી, વૈરાગી એ બધા ગુણો તમારા હાથમાં પડેલા છે. પણ એના પર કસરપટ્ટી છે એ અળગી કરો, માથા પ્રગટ થવા ભગવાનના આશ્રય પુરાણ પુરુષના બોધના અનુશ્રી અને તમે લક્ષ્ય એ પ્રમાણે કરો, માંથી પ્રગટ થવા. દેવ તમારો માંથી પ્રગટ થાય. ઉપર તો બખા નીકળી દો, જેમ કુવાના મથાળા પછી હાથે પાણી હોય, ગોટતા ગોટતા જે પાણીમાંથી પ્રગટ થવા. એમ તમારું શુદ્ધ આસણ છે. ભક્તિ એટલે આસણ, તમારું શુદ્ધ આસણ છે. મારો દિવસે પ્રગટ થવા. દેહના ભાવ, દેહની મૂર્છા જેટલી ઓછી થઈ એટલું મારું દેહ પ્રગટ થવાનું. જો આ બધા જે છે આત્માઓ બધા છે, પણ કોઈ પ્રકૃતિ હોવ ને હરકી છે, કર્મ હોવ ન હરખો નથી. તો આનું કારણ આ પૂર્વના કર્મના યોગથી ફારફેર છે. આપણે પાડીએ છીએ કર્મયોગ પાડીએ છીએ બધું. આપણે બાવજીતા એ નામ ભક્તિ યોગ, કર્મયોગ અને જ્ઞાન યોગ, ત્રણેય યોગ હતા. આત્માનું જ્ઞાન હતું. આત્માનું જ્ઞાન સહિત સમજીને આ વર્ષલોક કર્મયોગ કે એ પ્રમાણનું વર્તમાનનું કર્મ હતું. જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ આ બધામાં ભગવાનના છે. ભગવાનનો તો તું ભગવાનને પણ કરો. કોઈ આત્મા હું સન્યાસી વર્તી નહીં. કરુણાના સાગર આ જ્ઞાન યોગ આત્મા છે, બધા ભરપૂર ભરેલું અખંડ સ્વરૂપ. આ વસલું એ સમજી નહીં ના પરમાણુશર કર્મ, આ કર્મયોગ કહેવાય. અને ભક્તિ એટલે બધામાં તુહી ના ભાવ, બધામાં હે રોમ તું રમી રહ્યો છું, રગ રગમાં રોમ રમ, આ ભક્તિના ભાવ. દાસ હતો હું પણ મટી જાય. આ કૃપાળજીઓમાં આ ત્રણ લક્ષણ હતું. હું મહાવીર છું, આ જ્ઞાનયોગ એ સંપૂર્ણ રીતે લક્ષ્યમાં રાખી અને બાહ્ય ગ્રહસ્થાશ્રમનું આ કર્મ હતું. એ કર્મયોગ બાહ્ય ગ્રહસ્થાશ્રમ અંતરમાં આ સંન્યાસાશ્રમ. જો ક્રમને કાયા સદનું હદકાજી પકાયા બે હદમાં જો ક્રમ નહીં કાયા. આ આત્માની જ્ઞાનની શ્રેણીમાં છે. અને પછી આ વર્તમાનનું ક્રમ છે, આ સંન્યાસાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, આ વર્તમાનનું ક્રમ. અને આ ભક્તિઓ
કે એક તકલું તોડવાની શક્તિ અમારા હમણાં તો બધા તારું. પણ આ વાતોનું ઓળખે ને નથી, આ વાતો ના ઓળખે કે આ શું હતા નકર તરવાનો કોમી આત્મા હોય એનું ઓળખાય. આપણા કાકા ટૂંકામાં આવ્યા છે અને આપણું ગામનું ઘર છે મળે છે એ આપણને ધન છે. આપણે નીકળ્યું આમ આ જેઠો બી નીકળ્યું આપણે નીકળ્યું આ દિશામાં અને આ જેઠો બી નીકળ્યું આ દિશામાં. જો અમે ભેગા છીએ ત્યારે એ આપણા હાથે આમ ઘેર પહોંચે ત્યારે આપણે અહીંયા હાથી ઘેર પહોંચીએ. ત્યારે સંસારમાં આવ્યા એ જીવ ઓમ આવ્યા પછી જો કર્મ પ્રમાણે હું ના કર્મ પ્રમાણે જવાના. આત્માનો ઉપયોગ ન હોય તમે ગમે તેવા હો, પૂર્વક્રમથી દેવ થાવો ઇન્દ્ર થાવો તો એ બનવા જોગ છે. દેવનો રાજા ઇન્દ્ર થયો હોય એ બનવા જોગ છે, એ કર્મ છે. પણ આત્માનો ઉપયોગ ન હોય ભાવીનો પશુ થાય. અને એ કર્મ કરેલું છે સેવા ભાવ રહીને અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના ભાવ પર તાણ દેવ થાય. આ બધો બાહ્ય ધર્મ કહેવાય, પરધર્મ. અને ભક્તિવાળો જીવ હોય શબરીબાઈને ખાવા નહોતું પણ જો કર્મ રહિત દશા, કર્મબાઈને કોઈ નહોતું જો કર્મ રહિત દશા. વિદુરજીને સોરો હેલીમાં બેહી રહેતો હતો. વિદુરજી ના સુદામાને પછી જો કૃષ્ણ પરમાત્માની ભક્તિ છે પછી સુદામા પૂરી બની પૂર્વક્રમમાં ભૂલ ખાધેલી. ત્યારે આ ઉલ્કામુખનો રાજા જો મનુ રાજા આ આગલા જન્મનો ક્રમ વાળો જો મયુરધ્વજ આગલા જન્મનો સાધુ હોય કર્મમાં ભૂલ ખાધો તો ગોતો પહેલો થશે આગલા ફેર ભક્તિમાં. પછી જો બીજા અવતાર સમશ્રેણી પ્રસડી ગયું ત્યારે કઠિયારો બીજા અવતારમાં ગુજરાજા. જો આપણે પેલી મૂળ શ્રેણી નથી તો અધોન વર્તમાન સુધારો તો આગળ પેલું તૈયાર. કાલનું વાયેલું આજે છે તમારા પાસે તો આજનું તમારું વર્તમાન જે કર્યું એ કાલે આપવાનું છે. ભક્તિ તમારી અધૂરી રહે જેટલે મિલ હો આપણે તમે જતો પીલો રહે રાતી રહો તો કાલે સવાર ઉઠીને કહેતો કોદ પૂરો એથી ઉઠીને જવાનું, મલાહરો એથી ઉઠીને જવાનું, તહીએ જઈને રહો તો એથી ઘેર જવાનું. આ જેમ છે એ ભક્તિ કરતા જો આત્મા હોય ને જાગૃતિમાં આવ્યો હોય ને વર્તમાનનું કર્મ સુધાર્યું હોય તો આ કર્મ ખપતું હોય અને નવું કર્મ ઉત્તમ બંધાતું હોય તો વર્તમાન સુધાર. ઓને કહ્યું છે તો ભૂતકાળના લોસા છોડ અને ભવિષ્યની ચિંતા છોડ વર્તમાન સુધાર. ભગવાન કહ્યું છે તો ભવિષ્યની ચિંતા મારા પર છોડી દે અને ભૂતકાળની વાત જવા દે. જ્યાં હે કર્મ ખપાયો વર્તમાન સુધાર તો આત્મામાં આવી જાય. એ ઉપયોગી આત્મા કહેવાય. ઉપયોગી સદા વિનાશ મૂળ મારે કે સાંભળવા એમ સમજણપૂર્વક જો આપણે કર્મ કરીએ આ બધું છે તમારે એવો હપ્પણ ન કરવાનો. જો તો પીઆવ અમે ઘરે અમે બાવા નથી ભાઈ હો ના એવું તમારે હપ્પણ ન કરવાનું. અમે વેસાતા તો આ છે ખરીદેલા તો આ છે પણ એ ઘરે ઘરે ફરવા નથી આવ્યા. બાવા અમે ના કોઈને ઘેર કોઈને ઘેરે આ તો ના વાળા એક ઘડી બે ના સા નથી પીવા તો પીઓ ભાઈ ઘડી બે પ્રેમ તો મને હશે તો મારે ઘેર ઓળખવા આવો કોઈ આવતા નથી. તમે ભાવ કરો વાત એક ઘડી શિયાળો બધા ભેગા બેહો શાંતિ સા પીહો પણ પીહો સા એની લઈ આવો ટીકલીમાં સાવ. તમને જો મમતા ન હોય ને પાવાનો ભાવ હોય તો લઈ આવો રકાબી પી લેવું. હા એ તો તમારું કયું ખરાબ હોય ના નહીં આવ્યો. એક વાત તમારું કેવું નથી કે તમને છેટું કાઢવું પડે. મારું કેવું કત્ય ન હોય મને છેટું કાઢવું પડે. જો હું સભા બગાડું તમને લાતમ લાતા ન કરી નાખું કેણ એક વાર તમને કાળા એક વાર કાળા પાઈ દો ભાઈ. જુઓ અમારા પ્રતિજ્ઞા છે આ તો અમે આ છે કે સોમાનંદ છે અમે જે ઉતરીએ સ્થાનમાં નિહાળમાં જોઈએ એમાં અમારું ઉતાર્યું અમારું ઘર
અમે ઘરે ઘરે સોંપી એ અમરાપુરની આશ કરો તો છોડો અંગાર અભિમાન આજે. અરે પોના ધારી રે નર ઘેર ઘેર ભટકે ના ક્યાલ જવે ઉજળા બાના. બોના ધારી રે નર ઘરે ઘર ભટકે ક્યાલ જવે ઉજળા બાના. હવે પાણીને પાષાણ નહીં હું પૂજું નહીં ધરું બગ ધ્યાન. અમરાપુરની જો આશ કરો તો છોડો અંકાર અભિમાન. હવે નહીં આવું રે હવે નહીં જાઉં નહીં ધરું પુડિયા ધ્યાન. હવે નહીં આવું હવે નહીં જાઉં નહીં ધરું પુડિયા ધ્યાન. कहत कबीरा सुनो मेरे साधो अलख लिखा में परवाना जे. अमरापुરની આશ કરો તો છોડો અહંકાર અભિમાન આજે. સદગુરુ જો આ કબીરની વાણી છે. તમારે આ રોગ બહાર રાખી અને અમરાપુરમાં જવું એ કોઈ બને. જો અમર થવું હોય, નિર્ભય પદમાં જવું હોય, સુખનો જે ભંડાર છે પરમાત્મા સ્વરૂપ ભગવાનીમાં જવું હોય તો આ રોગને નેસો મૂકી દો. આ રોગ જો તમે બહાર રાખ્યો તો આગળ નહીં હેડાય. તમારે કોઈથી નહીં હેડાય. કોઈથી કદી કોઈ એ રોગ લઈને જાય નથી. અમરાપુર અમર થયા નથી અને ભવિષ્ય થવાના નથી. બગ ધોનાય સેવા તમે રો આત્મા મન ભક્તિમાં અને ધોન તો નું કરો. શરીરની રચના મોહનો સાધનો ગણો. આ બગલા ધોન કહેવાય. હંસનું ધોન આવે એ શું આવે? આત્માને પરમાત્મા હાથે કનેક્શન ર ઓમો અને આત્મામાં ર અને પરમાત્મા હાથે કનેક્શન રહે. આ હંસવર્તી કહેવાય ને આ બગ ધોના કહેવાય. પ્રભાવથી ઉતરી જાય એને આ બધામાં જે બાહ્ય ભટકારો છે શાંત થઈ જાય. એનું પરમાણ છે. બધી બાહ્ય તમે આચરણો પાડો તો એ તો બધો પરશ્રમ છે. પાર્કે જર પાણી છે ઓથી જ નજર જઈને તમે પાણી ભરવા બેઠા હો ઓળાકવા જતા હોય ને એવું છે. છો હરે આ તમે હું અને મારું કહીને બેઠા છો એ હું માનો છો એ તમે નથી અને તમારું માનો છો તમારું નથી. આ બધું પાર્કે જર છે, પરધ્રમ છે. તું કોણ? તું તો આત્મા છે. તારું કોણ છે? કે તારા તો પરમાત્મા ત્રણલોકનો નાથ. તારે આ શું છે? કાં તો પર આયુષ્ય અજ્ઞાનમાં ઊભું કરેલું છે. રાજકુમાર હોય ને ગુણકાના ઘર બંધાઈ ગયો હોય, ભૂલ ખાદ ગયેલ મોહની લઈને બંધાઈ ગયો છે. પણ એના ઉપર આખો સિદ્ધાંત સર્વસ્વર પણ કરે છે, હું ને મારું. આ ગીતાજીમાં આ કૃષ્ણ ભગવાન કહ્યું છે કે જેને તું માનસ એ તું નથી. આ અહંકાર મન ઇન્દ્રિય કર્મને હું માને. આ દેહાત અને આ શરીર હું અને આ શરીરની રચના છે મારી છે. આ બધું પાર્કે કરવાનું. પણ મોયલો જ્ઞાતા દ્રષ્ટા સાક્ષીભૂત અહંકાર નથી, મન નથી, ઇન્દ્રિય નથી, કર્મ નથી, શરીર નથી. હદ કા જીવ પકાયા બે હદમાં જો કર્મ નહીં કાયા. જીવન મુક્ત પ્રાપ્ત જ્યોતિમાં જ્યોતિ હમારી આત્મા. તું તો આત્મા છે અને તું તો પરમાત્માનો છે. પણ આ તો લૌકિક સંઘથી આ રોગ ઉભો કર્યો છે અને સત્સંગના યોગમાં રહી અને આ મેલ ધોઈ નાખી અને પાછું જોવું છું તો આ બગ ધોન છે મટી જાય. બગલા ધોન છે, બગલા ભક્તિ ઉડી જાય, હંસની ભક્તિ આવે. જો તો નિર્મળા છૂટા 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 હલક નિરંજન હલક નિરંજન હલક નિરંજન. અને આ બધામાં ક્રિયા કરો. તમે કરોડ ઉપા કરો તો આ તત્વ તમારા નથી. ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરવો આવો ભાવ હે તાણ સર્વર્પણના ભાવ હતા. આ બધાના માલિક ભગવાન છે. ના તારા આત્માના દાતારા ભગવાન છે. આત્મા અર્પણ થાય હે. પ્રભુ કહે શું પ્રભુ ચરણ કને કરું આત્માથી સૌ હીન તે તો પ્રભુએ આપ્યો વર્તુ શરણાધી. આ દેહાદી આજથી
વર્તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, તે પ્રભુનો દિન. મોટા માર્ગે જવું હોય તો મોટા પુરુષોનું જે વસન ને એ ધન, અને આ મારે એ ધન કેવું હોય, આ પેલા હો મગર નહાણી ભરાયેલી છે કે આ પેલા હો મગર પેલી ઉફરી નહાણી ભરાયેલી છે, એ હો જ નિભાડી હતી. એટલે મને આવ્યો શંકા થઈ કે શિયા ફળિયામાં પણ પેલી નહાણીનું મને આ ધન આવી ગયું, કાં તો હો જ અમે ઉતર્યા થાય પેલું હો જ ઉતર્યા થાય પેલું કીધું. આ ક્યાંનું? કાળાનું ઘર. પણ પેલું નેસણ આવ્યું તો તરત પેલી ખબર પડી ગઈ, ભ્રાંતિ તો બી થવા થઈ. પણ પેલું જે નેસણ હોય મેં નહાણી પાડતી પડે આજો એને નહાણી ભરાયેલી પાડી, એટલે બધી સબી બેસી રહી. એ મોટા પુરુષોનો બોધ વસન છે, એ તો આમ પરવાના છે. એ પરવાના પર આવો એટલે તમને તમારાપણું ને બીજાપણું ને ધણીપણું ને બાઈપણું ને ભાઈપણું ને પુત્રપણું ને બાપપણું આ બધો ગર્વ કરી જાય. ધર્મ પાળો જોશો તો. અને વળી અમુક અવસ્થાએ તો હું ધર્મ પાડવા ભૂલી જા ને ઉતરી પણ આરોગ્ય નાખી પરધર્મમાં હું વળગી રહ્યું. સર્વધર્મ પરિત્યજ્ય મામેકુમ શરણવદ્રમ. ભગવાનના પેલા જવું હોય ને તમે આરોગ્ય આગળ ફેદ કરો, શી રીતે બી તમને આગળ વધતી હેડે. છોકરો ને છોકરાની વહુ હોય, છોકરાની વહુ દીકરી ગણાય, ધર્મની દીકરી. બીજી દ્રષ્ટિ જો નરકના ટોકા બધો. છોકરાની વહુ એ ધર્મની દીકરી, અને છોકરો હોય એ છોકરા હાથી વ્યવસાય રાખો. પુત્ર હોય તો ધર્મ ભાવનાથી આત્મા સંબંધ રાખો. એના હાથી મોહ સંબંધ નથી કરવો. મોહ સંબંધ કરવો તો તમારી વર્તી ગુમાવી બેસો. તમે બાપ થવો ને સુરો થયો તો આખું ધુમાર્યો. નકે એ છે એ કેનો છે, તું કેનો છે, તું ભગવાનનો છે એ કેનો છે. તાર તું હું શું છે? જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવંત. આવા જોઈને નીકળો કરી લે તો છૂટું થઈ જાય. ભક્તિ એ તમારા મનમાં એમ કે દુર્દશાનો પદાર્થ નથી, તારું વર્તમાનનું આશ્રય ભક્તિ છે. તું એમ જાણે કે તને ભગવાન બધે ભગવાને એવા નવરા નથી કે તને બધો અવહેરા, પણ તારી વર્તમાનમાં ભૂલ હોય તું બંધાઈ પડે. ભગવાનને એવું શું પડ્યું છે તને બધવા હું હે સુરવાયા. તું તારી અવળી સમજણથી બંધાણો છે અને હવરી સમજણ કરતો શું થઈ જા. જેમ પેલો ઓદ્ર સણોની લાલચી ગળામાં હાથ ગાલ્યા મોકળે, અને પછી મુઠ્ઠી વાળી કે કાઢવા જાય આખો ગળો હાથી હેડે. અમે ખાવાય હે ને સડા મૂકોય ને ખવાય ને ગળો છૂટો પડે ને જવું તો જ ખ્યાલ ગુમાઈ બેઠો. આ ભ્રાંતિ કહેવાય. કે અમે સણા પકડ્યા છીએ તો વાત ખરી, પણ ખવાયા ને અને મેં લાયા ને એને ગળે બોધ્યો છે. તાર સણે બોધ્યો મુઠ્ઠી, જો તારી મુઠ છે અને તું હમ જણની વેરો કરી લે તો ઓમથી તો પછી વાળ્યું તું સડા બધા ખાવા તારા પગેડ. પણ ભ્રાંતિથી સંસારમાં કોઈ જીવ નીકળ્યા નથી, નીકળવાના નથી. જો મોટા માર્ગે જવું હોય તો તમે નિર્મળા થો. ને કે તમે તમારા બાવા આગળ રાખીને ફર્યો તો ડાપંડા તો પાર હોય ને એ તો કદીએ ન કરાય. અલ્યા આમ પ્રસાદ તો બાબા આમ આવે છે ને મારે તાર આ દેખો લો આવ લો આવો દોસ્ત આમાં બધા વેસ્ટ પડે બધો નાલવાનું છે. તમારે એકલા ખાવાનું ટાઈમ થઈ ગયો હવાનો ના આમ બે હાય નહીં સર. આમ તો પેલી આપણે જવું છે પરબડી ના પાથરી હોય તો મને ખ્યાલ પેલા 9 વાગે તો આપણે જવાનું હે આમ એલ પસ્તાર કેમ કરું વેલા આ બુધ તમારે આમ શું વેલા આવ્યા છો? આમ આવ્યા છો 9 શેડી 9 નું 10 મિનિટ થઈ તા ને આવ્યા છો 5 મિનિટ થઈ તો મને તો હારે મેં વાત કરી કે એના આ કર્મ આપવાનું હોય કે એથી જતા વાગ્યું કદી જણે પછી વાગ્યું હે પછી વાગ્યું. પણ જો એના આ કર્મ આપવાનું હોય તો આગળ ભાવ વાળી લીધેલા હતા નથી આપવું એ માહોલ
જો એના આકારમાં આપવાનું હોય તો આગળથી ભાવ વાળી લીધેલા હતા તો ભગવાનને અનુસૂટા કરે એમ બેઠે બેઠે ભક્તિ કરતા આમ આ વળાલીનું છે તો એ મો પાછા હોય તો આ તો ભગત આવા હોય કોઈ ક્યાંય જવા હતો જવું અમને તેમ ગમે એ કરે લોસા કરી તો આડા ધરી અને લોસા આગળ રોકી અને જો વાડી લઈને ખુલ્લો માર્ગ રાખે કે હું જન્મ્યો છું એના માટે મારે કરવાનું છે આવો જો ઉજમાળ થાય અને ઉલ્લાસભેર થાય તો રોગ બધું થઈ જાય સંકટોનો ભય ભંજન ભગવાન છે એની ભક્તિ આ શેડી સંકટો દૂર કરવામાં ભગવાન ઉભા રહેલા બધો ભય દૂર કરવામાં ભગવાન ઉભા રહેલા છે પણ તન શરણ લેતા આવડવું જોઈએ ગમે એવા હજારો આપત્તિઓ હોય એના હાથી સામનો કરવાનું બળતન મળે પણ તું શરણ લીધો નકર પહેલાથી જ તું બીજ હોય કે હા હા મારા તાર નહીં બને ઓહો એટલે તો હેણે હું આમ કહ્યું હું તો પછી તો આજથી જ તારે રોયા જેવું તો સન્માન પછી બળસો થયા છે આજથી જ તને મોય આ નાસી પાસતા છે પછી બળસો થયા છે પણ જો મર્યો તો એમ એ કરતા કરતા મર્યો કરવાનું તો આ આટલો સિદ્ધાંત હોય એને કોઈની દેન નથી કરી રોકી શકે ભગવાનની મદદ કરવી પડે સહાયતા કરવી પડે પણ જો તમારા મનમાં પાછી ખાધી તો મારે હેને બનતું હોય છે તો પછી હું કરવા બનવાનું ઓથી તારો પગલો જ પાછો છે આ પુરુષાર્થ છે તારા કરાવવાના કદી આ કવર નીકળવાનું નથી પૂર્વજન્મનું આ કવર નીકળેલું તો તારા આ બધું રોગ ઉભો કરવાની શું જરૂર હતી પણ પૂર્વ આ કવર ટાળ્યું નથી ને તો વેહ કાઢ્યો છે અને આ માં તારે પાછો પુરુષાર્થમાં નૂનતા કરે છે તો પછી આ કવર નહીં કાઢે તો શરણ ના કાઢે લો આ પર ભુણા શરણે મૂકી દો જે પ્રતિજ્ઞા લેવાની હોય પ્રતિજ્ઞા છે જે આ બધું આપનું હું પી દીધું આ બધું આપનું હું પી જુઓ કોઈ આપણું સદ દવાની શોધો દવાની શોધો દવાની શોટ અને અમુની શોટ જો કપટ નહીં કરે કપટ તો કરતો હોય ત્યાં બાપજીને પૂછે હજી જો ના જો કપટ બપટ કરતો હોય તો આ બાપજીને પૂછે તમે કાળો કેમ કરો જો કાળીના કોઈ પૂર્વ એ તમારે હારી હી ના એમ કોઈ તમારે નહીં પોતે જો નથી એટલું આમ ભાઈ સાફ- વર્તી શાંત રાખી શાંત જ છે બાજુ. હવે બધા હંપીને રહે. હમ્પીને હું તો નથી તમને તમારે. ઓળખતો ના. નથી એ તો હું મને આ કાળાને પાડીને હવળો છું કે હવળો કે કાળાને નથી ઓળખતો તો મને નથી ઓળખતો તમારે હું થાય મને ખબર નથી પણ તમારી વર્તી શીતળ અને શાંત થાય એનો મને નાઈ નીકળી ભગવાનમાં જવાય એવું વર્તી મને આશ્રમ રાખે જો ઓય નો હોય ઓય રહે અને રોગ આવી જાય મથા આવે અને રોગ લઈને જવું પડે તો આ પેલા કૂતરો છે પણ બેસી જશે એ મનુષ્ય અવતારમાં આવા મુખા ના આવા જો ગમે એ વખત આડા પા ફરેલો ને વર્તન ન ફેરવું એમ કૂતરામાં જઈને બેઠો છે શું કરવાનું ને જો મનુષ્ય અવતારમાં સમજીને વર્તી ફેરવી નાખ્યું હોત અને જીવન વર્તમાન બદલ્યું હોત તો કૂતરામાં ન જો ભગવાનમાં જતા હોત એ વર્તન પર આધાર છે સ્વભાવ સુધરાશે બીજું તો હું હોય કરું લાયા હું લઈ જવાનું હું આ બધું હરી રહે તો વર્તી હારી રાખીને ન્યાય નીતિની શાંતિ રાખીને આપણી વેદમાં શાસ્ત્રમાં વાતો આલેલી છે ના પ્રમાણ શેર રહીને આપણું વ્યવહાર હક પ્રમાણે જીવન જીવવું જતા રહેવાનું ને હક રાખવું તમારા અંતરમાં શાંતિ થાય એમ કરજો અને દવાની તો પ્રતિજ્ઞા જ લઈ જજો પ્રતિજ્ઞા આજથી જ પ્રતિજ્ઞા નવ મત છોડવાનું તો ખાસ એવું જ ના ના પણ એ તો એવું શું કરવાનું છોડતા ખરું એક આદુ વખતે છોડતા એમ ખોટું તો શા માટે બાપજી કહ્યું ના છોટ્યું ન છોડ એને સોય લે ન છોડ હે નહીં જવું નહીં થોડા કાળમાં આમાં આપણે આ બધા મહેમાન છીએ એ રોગ અરે જીવના આપણે આપણા પેટની ખાતે એક કાતરા જેવાની રક્ષા ભગવાન કરી છે કાતરા પડે તો વરસાદ બંધ કરી દઈશું તાપ બંધ કરી દઈશું જો સોટા હેસી છે કાતરાની રક્ષા 27 દિવસ પર કાતરા જન્મ મિલાવા છે તો એની રક્ષા ભગવાન કરી ત્યારે આપણા જેવા દુષ્ટો એક બે ઘડીના જીવનમાં આટલા પુણ્ય પર આવેલા જીવ બીજા જીવની હિંસા કરે એક પેટની ખાતર તો મનુષ્યને કહે રાક્ષસો કહે. એટલે આપણે એ વાતની આથી ધોઈ નાખો મેલ બસ પધાર એક શુભ સંકલ્પ કરેલો તો એનું શરીર વિદાય થઈ ગયું સતો જો આ ભાવ હું કામ કરશે બીજાના મારફતે પતે છે તો ભાવ પેલાના કામ કરે છે જો એ પુણ્ય બધેલું છે એ પુણ્યનું પ્રમાણ અત્યારે ઉજવાય છે શુભ સંકલ્પ એનીમાં શુદ્ધ ભાવથી કરેલો હોય તમે નહીં હોય તો બીજાપુરમાં નહીં જો બીજા ભાવ મજી ભોગવટા મળે હારા ભાવ કર્યો તો કબ્બી કાઢી જવાના નથી ને અવળા કર્યો તો ભાઈ જવાના નથી એટલે વર્તમાનના ભાવ હારા રાખી ભગવાનના જીવ ભગવાનનો તત્વો ભગવાનને અર્પણ કરવો આપણે બધા ભગવાનના દાસ છીએ આવું અભિમાન વગરનું જીવન કર્યો તો ભક્તિ ડુકડી થઈ જાય અને જો અભિમાન આગળ રાખ્યો
તો ભગવાન વિહરી જહે, આત્મા વિહરી જહે અને ભક્તિ મટી જહે, ઉકાઈ જહે. અહંકાર જેવી ખરાબ ચીજ કોઈ નથી. અને અહંકાર દૂર કરી અને ભગવાનની ભક્તિ કરે. આપણા પાસે બે જ સાધન જોઈએ. શું સાધન જોઈએ? કે ભગવાન પુરાણ પુરુષ પરમાત્મા અને પરમાત્માની ભક્તિ. આ બે ચારપા હોય એને કોઈ બંધમાં નાખનાર નથી. આ રણસંગ્રામમાં જીત મેળવવી હોય તો ભગવાન અને ભગવાનની ભક્તિ બે પહાડ રાખો અને ભગવાનના તમે જીવશો. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર તમે નથી. આ તો પરધર્મ છે. પણ તમે એક અંશ છો, ચેતન, ભગવાનના જીવ, નકરંગ, જેના હાથ નથી, જેના પાવ નથી, વિના દૂર માલિક ખેલે એવા જીવ. તે પણ ભગવાનનો જીવ ભગવાનને અર્પણ કરો, દાસત્વ ભાવ રાખો. આત્મા અર્પણતા થાય એ જીવમાં જીવન મુક્તિ વર્તે. જ્યાં સુધી આત્મામાં હું પણ વર્તાતું હોય ત્યાં મુક્તિ ન ભોગવી શકે. પણ આત્મા અર્પણતા થાય ત્યારે બધા ભગવાનની પૂજા કરે અને ભગવાન પહારે હું દાસત્વ રહે. હું ઊભું થવા જાત દબાઈ દે. હું ઊભું થાય ઉઠતા વિકલ્પને દબાઈ કઈ. પછી ને આત્મા અને પરમાત્મા અને ભગવાનની ભક્તિ આ પાસે હોય પછી બધું ભગવાનનું છે. પછી તમે રો દો લો ખો ભ્રાંતિ ઉડી જાય કે આ બધું પૂર્ણ કેનું? આ શું જો જીવ હું શું સતાડ કણે હાથો કણે બધું તને કેને બધું છે? તું સોથો આવ્યો છે? તું કોણ છે? શું કરવા આવ્યો છે? શું જવાનો છે? એ મારે ખુલ્લો થઈ જાય, ગ્રંથિ તૂટી જાય. આ માનસિક જે ગ્રંથિ છે એ ગ્રંથિમાં હોય તો જ ભગવાનનો દર્શન ન થાય. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિક મોહ એ જે નામથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. જો તમારે મોટા માર્ગે જવું હોય તો આ રોગને શાંત કરતા કહો. તમે જોઈ જુઓ, ઓછો ઉગાડો. તરવું તોતરવું ને તસ્કર વિદ્યા એ ત્રણ યાતના ઉઠાવશે. તરવું, તોતરવું અને તસ્કર વિદ્યા આ ત્રણ યાતના ઉઠાવશે. આમાં તમે માની લો કે તમને ભગવાન બધા ભગવાનને એવું હું તમે દુશ્મન તમે શું પેલું છે બધું તમને બધવાન છોડવા ભગવાન આવ. દેહધારી પરમાત્માના શરણાગતિ સ્વીકારી અને બોધ પ્રમાણે જીવ વર્તમાન કર્મ કરે તો આ જાળમાંથી છૂટી જાય છે. અને જો વર્તમાન ન ફેરવે તો કરોડ અવતાર ભક્તિ કરે તો ઉલામાની શું લામો. પહેલાં ફળાનું આ છે ને ઓણા ફરે જે કરે પાછું આગળ છે. શુભ કરે દેવાદી ગતિ, અશુભ ગતિ, અશુભ કરે નરકાદી ફળ. કર્મ રહિત ને કહેવાય. પણ કર્મ રહિત શું છે? કે શુભાશુભ તે શુભાશુભ છેદ તો મોક્ષ સ્વભાવ અનંત પણ ભાવ તે શુભાશુભ છેદ તો ઉપજે મોક્ષ ભાવ. તાર આ શુભાશુભ છેદવું હોય તો તમે ચેતન જીવ છો ભગવાનના અને આપણા પરમપિતા પરમાત્મા છે અને આ બધા જીવ પરમાત્માના છે અને આ તત્વો બધા પરમાત્માના છે. એ પરમાત્માના તત્વો પરમાત્માને અર્પણ કરો. આ તો સમર્પણતાના ભાવ તો આ શુભાશુભ છેદાઈ જાય. બધું ભગવાનનું ભગવાન બધું તું છે. હું મટી જાય, હુંની જગ્યાએ તું થઈ જાય. હું અને મારું વર્તસ તો જવાબદારી કેન્યા તું અને તારું થાય. તાર હરિહરિનું સંભાળે. શ્રીમદ રાજચંદ્રએ આ દોહરું કહ્યું છે કે ભગવાન ભગવાનનું સંભાળવા તૈયાર છે. પછી ને કે જીવ પોતા પણ મૂકે. બીજું એમ કાર્ય વાક્ય કહ્યું છે સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ્ય સમકિત તેને બોખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. સમકિત ભગવાનનું દર્શન. આ લો એનું કહ્યું છે જન્મ મરણ કોઈ સોસો ને કોઈ મારા ચિત ચેતન સે લાયો. ચેતન મિલ કર પડસાન પાયા. ચેતન મિલ કર પડસાન પાયા. લાલય મૂલખ લાયો ગુરોશા શરણે આપને. આ સમકિત કહેવાય. પેલા એ કહ્યું છે અને મીરો એવું કહ્યું છે કે સૌ સખીઓને પીવું વસુ પરદેશ. કાગળ લખા ઘણા ભાવથી મારા પીવું મારા હૃદય વસત છે. વાતો કરું દિન રાત. સૌ સખીઓ મદ પી પીને માતી. મેં મદ પીધાવાના માતી. મેં મદ પીધું મારા પ્રેમ વડીલે. મસ્ત રહું દિન રાત. ભગવાનના હાથથી એક તાર વર્તી રહે
આ સંકિતના ગુણ છે. પણ કોઈ પુરુષોના વાક્યાર્થમાં તમે ગ્રંથાગ્રંથિ કરો તો તમારી વર્તીને રખડાયો. ગોકળ બી ના લો, ગોકળ બી ચાંદ જો ગોઠ પકડી તો ખૂબ જોરા હે, અને જો ગોઠ ખોલી તો ખુલ્લા દરવાજે છે. આરમ પારા નહીં મોય બાળા નહીં જાહેર નહીં છોના ભગવાન પછી આમ ભાંડનાર ભરેલા છે. બસ દરવાજા ખુલ્લા કરો તો આડ અંતરાય કર્યો તો પછી તમને જોરા હે કે ભગવાનનું હુંપવું ન્યાય નીતિ ગોડા જેવું ને સમજણ પૂર્વક બરાબર. આ સરસ છે કે આમાં આ સંસ્કારો હોય. આ બધા મોટા હેગડું જેથી બેઠા હોય કેટલા વર્ષથી આ બધા મૂગા પણ કોઈ ન વળે ને આ અસરો ગ્રંથિ તોડી નાખે. આ પેલા ડોહાની હું વાત કરું છું. પેલા એક માજીએ મારે ત્યોહાર હે પેલો એના પેલા અંતોબુની નીકળી જાય છે. સરળ જીવો કે આ શુક્ર નીકળી જાય ભાવની મુખ્યતા અને આ જાણે કોકડું ગુંસવાનું ડોહા ઘૂંટ કરે છે ને કૂટ કરે છે. જાણે હું કૂટું છે હે હો જેમ જ્ઞાન લઈને કૂદતા ઘણું જોડાવે ને કે પરભાવથી ઉતરી પડવું એમાં શું જોડાવે. કોઈક ડુંગરે સરવું હોય તો જોરાવે ડોહો ને કે સોરો ને બધાને. પર પરભાવથી મુકાઈ જવું ઊંઘી જવું એમાં શું જોરાવે, પછી ઝપી જવું એમાં. તાણે પરભાવથી ઉતરી પડીને આત્મામાં શાંતિ પામવું એમાં શું જોરાવે. સહેજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞદેવ મોટી શ્રેણી પર જવું હોય તો પરભાવની જે રાગણી છે એને લઈને જીવ એની આશા નથી જોડતી. નકર જો એની આશા છોડે તું આત્મામાં તું આત્મા નથી, તું ચૈતન્ય નથી, તું ભગવાનનો નથી. હે ને જો ભગવાનનો નથી અને આત્મા નથી તો અમારા માર્ગમાં કોઈ કામ કરવાનું નથી. શું કરે તું? એ તો ગોબરું ખાતું આવ્યું પછી. એને તો નજરે લાગે ને એના દોયડા કળા પહેરે ને ભૂત પહેરે ને ધૂણવા બેહે ને બધું કરે. ગોબરું હોય તો પંચભૂતનો દેહ હું અને અહંકાર મન ઇન્દ્રિયોનું રસોડું છે અજ્ઞાનનું એ કહે મારું. આ હાઈને બેઠું એને વિરણસિંહ ભગવાન આમ તો એને ઉઠાવું. પણ સત્સંગના યોગમાં હોય એ આટલા ભાવથી ઉતરી પડેલો હોય. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અજ્ઞાનથી જે રસેલું છે આ પરભાવ છે. અને આ દેહે હું ને દેહની રચના મારી આ જે મન છે એના પરથી ઉતરી પડેલો નિજ ધર્મ એટલે આત્માના ધર્મ ધ્યાન કરાવે. ચેતનના સ્વભાવમાં ગયા. ઓ કહું અનાધિકારનો ભૂલેલો આત્મા મારા સ્વરૂપ આજે ઘેર આવ્યો, પરધર્મથી ઉતરી પડ્યો, નિજ આત્મામાં આવ્યો, મને ઘર હુજ્યું. મન મારી સુરત ઘર લાવો રે, મન મારી સુરત ઘર લાવો. ગુરુ બેઠા યોગ કમાવો, જો મન મારી સુરત ઘર લાવો. જર બને કુ ગઈ પણિયારી, ખુલ્લા હાથ બતલાવે નારી. જર બને કો ખુલ્લા હાથ બતલાવે નારી. સુરતા હે ગળિયા કુમાઈ, સુરતા હે ગળિયા કુમાઈ. સાથ સાથ શરીર રે મન મારી સુરત ઘેર લાવો. ગુરુ બેઠા યોગ કમાવો, જો મન મારી સુરત ઘેર લાવો. એ મનની સ્થિરતા કરી અને સુરતા આત્મા દેહ હોમી લગાવી તો જગત બાપડું શું કરે? જગત તો બાયડા ઠૂંઠો ફેદે અને એ આત્મા પરમાત્મામાં રમે. શું જેમ બાઈ પાણી ભરવા જઈ હોય, સાહેલી હાથી વાત કરતી હોય, મોથા બેડું હોય, તાળીઓ લેતી હોય, સુરતા બેડ આમાં હોય અને રસ્તો કાપતી હોય. એ ભક્તિવાળો આત્મા હોય એની સુરતા પરમાત્મામાં લાગી ગઈ. પછી સંસાર હોય એ બધો ઉપરમ ભાવ હોય. અનાસક્ત યોગ કરવા યોગ હોય એ કરાય, ન કરવા યોગ હોય ન કરાય. ડોહા મારા સાહેબ આપી હોય તો અમારો કયું ભરાના ટોડામાં શાંતિદાસ કહેવાનું હું નામ? શાંતિભાઈ અલગ અનકો કાલો હમણાં આવ્યા છે. આ આપણે બધા છીએ કે ગોઠ લાલ લાલ સબ કોઈ કહેવે સબની ગોઠે લાલ. ગોઠ બોલીને જોયું નથી તેનો જન્મ ભયો કંગાલ દલાલી મેરે લાલન કી. એક ફેરો લાલ નિહાળ લે, આ લાલી લાલનની છે અને એનું છે. તું હેનો વશમાં દડી જોશે વગર સમજો.
પાછું ગણનનું અભિમાન હોય કે મોથે એદ્ર ને એદ્ર હોય ને કે જ્ઞાન ભગવાનમાં ખૂબ ભરેલું છે. જ્ઞાન તારે હું કરું છું? જ્ઞાન ભગવાન આ બધાનો ધણી છે, જ્ઞાનનો સાગર નથી અને એ તારો પરમપિતા છે. તું એના ખોળે બેસે, તું એનો જીવ છે, તો બધો વારસો તારો છે. હે, ભગવાન બધાના માલિક છે, સર્વસ્વ છે અને એના ખોળે તું બેઠો છે, તો વરી તું જુદું લઈને રહું કાતો નથી ભાઈ. આ વર્ષમાં એક ફેરો તો કર્યું છે તે અનાધિકારથી ભટકે છે ને અમે એનું હુંપી દે. આ દેવોનું હું પ્રત કર. કૃપાળદેવ કહ્યું છે કે બધા જીવ છે એ કોઈ ને કોઈ મેળવવા જન્મ્યા છે અને અમે દેવા જન્મેલા છે. પૂર્વે જે કર્મના પરમાણુ ભેરા કર્યા છે એ હળવે હળવે દેવોને અર્પણ કરવા જન્મેલા છે. એમ તમે અમે જો સિદ્ધાંત ભૂલી અને મનના ભાવે ભક્તિ કરવા જાઓ તો ડાલમ ડોલ ભક્તિનો નિવેડો નહીં આવે. આ તો છે સપનું. આ નતા અને આયા અને હેડ્યા. સો વાઘજીભાઈને ઘેર આવ્યા હતા. વાઘજી તો જુઓ એક બે ચાર ફેરા ભાઈ ચાલો એટલા ભાવ કરેલા ભાઈ. અમે એ વાત મને વાપરી આવે છે એટલે તો એના ભાવ શુદ્ધ કે પાછો મને તો કે જ નહીં. બે સાબીના પાસે જાય એ બે સાભાઈ એ જીવાભાઈ તમે કોક કરો, મારે એક ફેરો બાવજીને લાવો, તમે કોક કરો. જો અમે એ તો હોય જો એને તો જો મૂડી લઈને જોશે. જુઓ કબૂતર કરતા કરતા ભાવ શુદ્ધ હતા. એ જો જશે તો એની પુણ્યની મૂડી છે એ એના હાથી રવાની છે. અને અત્યારે જો આ ભૂમિ છે આ ગરીને કરી છે તો થકી આવી આ એના બાપાથી એનો બાપો ને તો પેલો કાળો ભાઈ આ બુન બોલે છે ને અમારે તો ઘણું ભરેલું છે, દૂધનું જીને બધું ઘણું ભરેલું છે. એ પેલા ભાઈ રામ. તો આ તારે ભાવ હશે. આ જીવો રમણતા કરી રહ્યા છે એ પેલાનું પૂરનું કારણ. એને હારો બીજ વાયેલો છે તારે હારું હુજ્યું છે. ન કે બીજ અવળો વાયો તો મોટો હતો, એને અવળા બીજ વાયો હતો. આ બધા કાળીજીને ફટકડી ગોઠી બાંધેલી હોત તો જો તો એ મેં કહે અને પેલું થોડું બળ કરીને ભાવોનું પરિવર્તન કરેલું છે. તો પુરુષાય કરો એક વાર રે સદગુરુ મારો મૂર્ખનો અવતાર રે પથ્થર કરતો કઠણ હૈયું છે ગા બાલ કરે અને યાની ઓળી ટાઢી ન કરે. આ મારું કઠણ હૈયું છે એ બધું સિયો તારો હગલો આવીને તોડવાનો છે. સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈને આ ગોઠ ખોલી નાખીને ભગવાનના ભેગો થઈ જાય, મિલન કરી દી તો થઈ જાય. ન કે ગા કરી તો તારા વર્તમાન જીવનમાં આડી ટાટી કર્યું છે એ તું ભોગવ્યું છે કે બીજું. અને જો એ ગ્રંથિ તોડી ભગવાન વચ્ચે તારાવાસી કઠિનતા જે હૈયું કે છે આ હૃદયમાં મળશે આવરણ, મળ વિક્ષેપના આવરણ. આ રોગ ધોઈ નાખો તો આત્માને પરમાત્મામાં મળવું શું મુશ્કેલ છે. પણ જો એ ન બદલો તો ગો બાલ ગવરાવો બાલ ગાયને ગવરાય કલ્યાણ નથી. એ વાત તમારા હૃદયમાં ઉતારી પોતાના જીવનનું પરિવર્તન કરો ભક્તિ છે. જો તમે અનાદિકાળ ગાગા કર્યો ઘણા ટાઈમથી ભક્તિ ચાલે. આ સૃષ્ટિમાં જેટલા દિવસે બધા ભક્તિ કરે છે તાર ભગવાનમાં ભેગા શેમ નથી થતા. ભગવાન એના હૃદયમાં છે એના ભેગા શેમ મળતા નથી. આ ઓળીઓ બાલની ઊભી ને ઊભી 84 લગડું મથન મથર છે કે શર્ત નથી ને હેડ ન કે થોડી કરો. રોમ નોમ હે અમૂલ્ય મંત્ર સમજીને સ્મરણ કરવું નિશ્ચય જાણજો આખરે રોમ નામથી તરવું. તું જે રોમનું નામ લેશે એ સહી જગ્યાએ નથી કે બધા મારો રોમ. પહેલાદને પૂછ્યું કે શો છે તારો રોમ? તાર કે જો પિતા મોમે રોમ તો અમે રોમ ખડકખમમાં વાપક રોમ જહો દેખું તો રામ હીરા. મારા રોમ વગરની કોઈ જગ્યા જ નથી ખાલી. પછી શું કરે હીના કીધું આમ તરવાર વિશે કરેલી સડી પડે છે. તારે તમે મેં એક દેશી કોથો ખાખા કર્યું સંતનો જોગ મળે તે દાડાથી જીવને ઘર ઉકલે. મોયલો દેવું છે, મોયલી ભ્રમણા તૂટી જાય.
ભગવાન વસી ને તાર આવે છે પડદો ઓય છે કે દુનિયામાં છે? દુનિયામાં તો કોણ કે હે? હારા ખોટા કોણ કે દુનિયામાં? દુનિયામાં હવ હારા કે હે? વ્યવહારમાં ભૂલ કરે તો કદી કોક લડે, પણ કરણીમાં ભૂલ કરે એને કોણ લડે? એ ભોગવે છૂટકું ના, અત્યારે બદલે તો બદલાઈ જાય. સંતના શરણની જરૂર છે. દીકરીને, કુંવારી દીકરી હોય ને ઘર મેં લાવો છો, મેલે કુંવારી દીકરી હોય ને કાઢી મેલો ઘેરથી, ઘર ના મેલે. તાર પહેલાયેલી દીકરીને ઘેર રાખો છો, તારી એ વજન 6 જતું રહેશે, ખેણે મૂકી શકે છે, ખુશ મિજાજથી મૂકે છે, થઈ જાય છે. તાણે ભક્તિ એવો પદાર્થ છે. દેહધારી પરમાત્માનો જોગ મળે એટલેથી જીવનના સૂક્ષ્મના ભાવ બદલાઈ જાય. સંસારમાં રહે વર્તી પેલા પુરાણ પુરુષના બુદ્ધ ના અધીન હોય, અનાશક્ત યોગ હોય. દીવાન હોય રાજાનો, એ વહીવટ લોકો હાથી કરે, પણ સૂક્ષ્મમાં હોદ્દો કેના હાથ છે? રાજાના હાથી. રાજા પ્રસન્ન કરવા પેલી બધી દીવાનગીરીની ક્રિયા કરે છે. એમ તમે સંસારમાં રહો, પુરાણ પુરુષના બોધ પરમાણી વર્તમાન જીવનમાં તમારો વર્તમાન આચરણ થાય તો ભગવાન પ્રસન્ન થાય. ન કે ઘસર પસકી ગણી અડધા તેલના અડધા પાણી મન ગમતા ફરો, એ તો ભક્તિ નથી. એ તો ઘણા ટાઈમથી હેડે છે. આટલા ટાઈમથી આટલા જે ભક્તિ કરીશે, હૃદયમાં ભગવાન ઋષિને મળતા હું વાત બાપજી તો તાળી પાડીને કહેતા, હે કૃપાદેવ સહેજ સ્વરૂપ કહ્યું છે, હમ જતો હેજ છે, ન હમ જતો નંત અવતારે નથી. કારણ આવો મૂળ માર્ગ છે, એમાં જીવ આપા પણ સેવે જાય છે. શું રમણ બિરાલ્યું? આપા પણ સેવે જાય છે. અનંત કાળથી આથર્યો વિના ભોન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. જુઓ, દીકરી જેમ પહેણાવાના ઘર ન છોડી શકે, એમ પુરાણ પુરુષ એ દશાના સંત મળ્યાવાના જીવની આ મનની ગ્રંથિ ન તૂટે. આ બદલાય ને, ભાવનું પરિવર્તન થાય ને, નકા આખી જવાબદારી ઉતરી જાય. જો બળી રાજા એટલો બળવાન હતો, 99 યજ્ઞ કર્યા હતા, પણ દેહધારી પરમાત્મા મળ્યા તે દાડે ભાવ મુક્તિ થઈ ગઈ. જો જનક આટલો બળવાન હતો, અનંતકાળની ભક્તિ હતી, પણ જો સંતનો જોગ મળ્યો તરત ઉતર્યો. ખટવંગ 3.5 ગરીમાં ઉતર્યો. પગ ને બ્રહ્મ ઉપદેશ, આ શાસ્ત્રોનું પ્રમાણ છે. પરીક્ષિત 7 દંડમાં ઉતર્યો, સુખદેવ 7 દંડમાં ઉતર્યો, બદલાઈ ગયું જીવન. એમ તમે અમે આપા પણ ભક્તિ કરીએ, એ તો ભક્તિ નથી, એ તો ઉલામાની સુલામો. કરતા ને ભોગતાનું હું મારું કાયમ રહ્યું, પછી તમને ગમતા તમે હેડો, એમાં તો શું વાંધો આવે? એમાં તો જેવું કર્યું હું આગળ હેડવાના છો, ભવસ્થિતિ ન બદલાય. પણ સંતનો જોગ મળ્યા શેડી જીવનું આપાપણું, સ્વચ્છંદપણું, મતાગ્રહપણું છૂટી જાય અને આત્મામાં શાંતિ આવી જાય, શીતળતા આવી જાય, કરતા ભોગતા મટી જાય. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો, વર્તી વહે નિજ ભાવમાં થયો કરતા તો. એ જ ધર્મથી મોક્ષ છે, તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાદ સ્વરૂપ. આટલી નિર્ગંતતા વર્તે. શું મોક્ષ ગાજો છો? ઘણા તો કિસ કે તારી મોક્ષ થયું નથી, તો પછી આપણે મથાકુડ મેળવી દો. જોયું હોય હમણાં દરવાજા બંધ હોય તો હમણાં ફરવાનું છે, ફરો ને પછી કરજો ભક્તિ. અને જો દરવાજો ખુલ્લો હોય, મોક્ષનો દરવાજો બંધ થઈ જતો હોય, ભગવાનમાં જીવને શિવમાં ભળવું એનું સ્વરૂપ છે, એ દરવાજો બંધ થાય? હે પણ ગ્રંથિ હોય અને ભ્રાંતિમાં હોય ત્યાં સુધી આવું હોય. ભગવાનમાં તમને જવાબ ભગવાન રોકે છે, નાખી છે, ત્યાં કોણ રોકે? તમારે અંતરમાં જેમ આપણે રાતે ઊંઘી જઈએ એમ તમારા પ્રભાવથી ઉતરી પડીને જપી જવું છે, આત્મા મય અંતર્મુખી થઈ જવું છે, એમાં કોણ રોકે છે? ઓન અંત તમારે શું છે? આ તમે એવા સારું છે, તમે એવા હાથ વરહાળો, તમે સૂર્યપ્રકાશો, તમે અનાદાકંડ બેહાડો, તમે આ બધા જીવોને ન ભાઈને શું ભાઈ તમે રહ્યા છો? આ સેવી માનતા છે. આ હું કરે છે કે આ તો વેતાલ છે, ભૂત છે, અરે પ્રેત અને ભૂત એ આર્યું. હા, અને અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ, આ વેતાલ કહેવાય. ભૂત પ્રેતનું જગત. પ્રેત ઓને વસલી ગોઠ, આ સૂક્ષ્મ દેહ કહેવાય. મોક્ષવાનો કરવાનો છે. એ પેલા દેવના ભવનવાના આગળ વહીવટ કરે છે, આ વહીવટ બગાડે છે. અને જો ઓને બદલો તો સહી ઘરમાં પહેરી જાઓ.
આવા સ્થૂલ સૂક્ષ્મ કેરો ભેદ જણાયો જણાયો સકળમાં કળ દેખાયો અનુભવ મારા ઉરમરે આયો મોરે આયો દૂર જાડ્યો તો મીતો દેવા મારો મારો પ્રગટ પાસ દેખાયો અનુભવ મારા ઉરમરે આયો આ સ્થૂલ દેહ છે આ પંચભૂતનું બનેલું આ મોઢો હોય એને ડોળ હોય એને ઉપલું ગાભું હોય ડોળનું હેબડું કેવું હોય માં શીરા પડે એવું ગંધવા તારા ઉપર છે ગંધવા છે તારે સૂક્ષ્મ આ મન છે સૂક્ષ્મ દેહ અહંકાર મન ઇન્દ્રિય ક્રમ આ સૂક્ષ્મમાં રહેશે સ્થૂલ અને સૂક્ષ્મ કેરો ભેદ જણાયો તો સકળમાં અકળ આત્મામાં આવ્યો એ સકળમાં અકળ એક પરમાત્માનું દર્શન કરી હતું આ ભક્તિ કહેવાય તો પરમાત્મા એના બધા પ્રગટ પાહા બધા દેખાતા